હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. તો કેમ છો બધા? મજામાં? તો પાલનપુર હતો કાલે રાતે અને વ્લોગ 2 દિવસથી આવતા નહોતા કારણ કે થોડો કામમાં હતો. તો હવે નીકળી ગયો તો સવારે વહેલો 6 વાગે ડીસા જવા માટે. આજનું વાતાવરણ દેખી શકો તમે કે કેવું છે, ને આ મંદિર કયું છે જણાવજો. પાલનપુર અને ડીસા વચ્ચે આ મંદિર આવેલું છે, તો જણાવજો કે મંદિર કયું છે, ને દેખીને તમને ખબર પડી જ જશે કે આ મંદિર કયું છે. તો પહોંચી ગયા ડીસા અને આ પુલના નીચે ઉતરી ગયા છીએ. પુલથી હવે ઘરે પહોંચીએ પહેલા, કારણ કે થાકી ગયો તો ઘરેથી તૈયાર થઈને મારી માં મેલડી માના દર્શન કરીને મારી માતાજીને હાથ જોડીને આજે નીકળી ગયો તો શમશાન મારી માં મેલડી માના દર્શન કરવા. તો દેખી શકો છો તમે કે આપણે પહોંચી ગયા હતા માતાજીના દર્શન કરવા માટે. આજે અમાવસ હતી, બહુ મોટી અમાવસ કહેવાય છે આજે. તો મારી માના દર્શન કર્યા. તાળું હતું આજે પણ તો બી બહારથી દર્શન માતાજીના થઈ ગયા હતા. તો એમને અગ્નિકુંડમાંથી તિલક કરીને હવે દેખી શકો છો તમે કે કેવું, મતલબ વાતાવરણ બી આ જોરદાર હતું અને માતાજીનું મંદિર બી બહુ જોરદાર લાગે. તો રાજભાઈ આવ્યા હતા લેટ, તો દુકાન ખોલી નાખી મેં. પછી થોડું શૂટ કર્યું. શૂટ કરીને દેખો ભાઈ કેવું શૂટ કરે. ભાઈને તો શરમાતા હતા પાછા, કેટલા દિવસથી બ્લોગમાં આવ્યા નહીં ને એટલે. તો ભયાભાઈ નાસ્તો લઈને આવ્યા હતા. પંકજભાઈ આવી ગયા હતા કારણ કે એમને શેઠની ખુરશી પર બેવું ગમે. આ ભયાભાઈ કેવો ઊંઘ્યા છે, થાકી ગયા છે. તો ભાઈને મેળવા માટે ગયા રિક્ષા સ્ટેન્ડ. તો એને ઉતારીને આજ હર્ષભાઈ આવ્યા હતા દુકાને. ઘણા દિવસે રાહુલભાઈ 2 જણા વ્લોગમાં આવતા નતા, શરમાતા હતા, તો એ લઈ લીધા આજ તો ભાઈને. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.